टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયા હાલ ખૂબ ચર્ચામાં છે. તો શું તમને ખબર છે કે આ સમગ્ર વિવાદ શું છે? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલનું ડિજિટલ પ્લેટફોર્મ. હું છું આપની સાથે શ્રુતિ શાહ. રણવીર અલ્હાબાદિયા, સમય રૈના, અપૂર્વા મુખીજા અને ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટના મેકર સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. કોમેડિયન સમય રૈનાના શો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં હાજર રણવીર અલ્હાબાદિયાએ એક સ્પર્ધકને તેના માતા પિતાના અંગત જીવન સાથે જોડાયેલો એક સવાલ પૂછ્યો હતો અને તેની ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ હતી. યુટ્યુબર અને પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાની હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ટીકા થઈ રહી છે. આ મામલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે મને પણ આ અંગે માહિતી મળી છે. જો કે મેં તે જોયું નથી. મને ખબર પડી છે કે તેમાં એવા નિવેદનો આપવામાં આવ્યા છે કે જેમાં અશ્લીલતા હતી, જે બિલકુલ ખોટું છે. અશ્લીલતા માટે પણ નિયમો નક્કી કરેલા છે અને જો કોઈ તે નિયમો તોડશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર મામલે થોડા સમય પહેલા જ રણવીરે માફી માંગતો વિડીયો પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યો છે, જેમાં તેણે જણાવ્યું હતું કે મારી કોમેન્ટ ફક્ત અયોગ્ય જ નહીં પણ રમૂજી પણ ન હતી. કોમેડી મારો ખાસ ગુણ નથી. તમારામાંથી ઘણાએ મને પૂછ્યું હતું કે શું હું મારા પ્લેટફોર્મનો આ રીતે ઉપયોગ કરવા માંગુ છું. દેખીતી રીતે હું તેનો આ રીતે ઉપયોગ કરવા માંગતો નથી. જે બન્યું તેની પાછળ હું કોઈ તર્ક આપીશ નહીં. જ્યારે એક પોડકાસ્ટ ટ્રુથ એન્ડ ડ્રિંકમાં પણ આ જ પ્રકારનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, તો શું રણવીરે આ પોડકાસ્ટથી પ્રેરિત થઈને આ સવાલ ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં પૂછ્યો? સમય રૈનાના આ શો તેની ડાર્ક કોમેડીને કારણે હેડલાઇન્સમાં રહે છે. આ શોને યુટ્યુબ પર પ્રતિ એપિસોડ સરેરાશ 20 મિલિયનથી વધુ વ્યૂઝ મળે છે. હાલ સવાલ ઊભો થઈ રહ્યો છે કે આ પ્રકારના કન્ટેન્ટથી યુથને શું પ્રેરણા મળશે?